એપી ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। વાત કરીશું મુખ્ય સમાચારની। પાણીગેટથી મહાવીર 4 રસ્તા સુધીના દબાણોનો કોર્પોરેશનની દબાણ શાખા ટીમ દ્વારા સફાયો કરવામાં આવ્યો, પરંતુ એક જ કોમને ટાર્ગેટ કરવામાં આવી રહી છે। જ્યારે આયુર્વેદિક 3 રસ્તા પાસે ગુજરાતી ભાઈઓના લારી ગલ્લાઓ ઊભા છે તો અધિકારીઓ દ્વારા તેમને ખસેડી લેવા માટે કહ્યું, પરંતુ મુસ્લિમોના લારી ગલ્લાઓને તાત્કાલિક ધોરણે ઉપાડી લેવામાં આવ્યા। તો આ વાલાદોલાની નીતિ કોના ઇશારે કરવામાં આવી રહી છે? રિપોર્ટ અનિલ મંસૂરી, વડોદરા, ગુજરાત। સૌથી પહેલા તો હું કહીશ કે આ જે સામાન ઉઠાવવાવાળા છે એમની ઘણી તપાસ કરવી જોઈએ કે આ કોઈ ક્રિમિનલ લોકો તો નથી, એટલે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર મૂકવામાં આવ્યો છે। આ લોકો જયારે આયુર્વેદિક લારીઓ ગલ્લા ના ઉઠાયા એકદમ છોડીને એવો યુદ્ધ આપણે લડવા જોઈએ, એવી રીતે લોકો ભાગી ગરીબોની લારીઓ। કોણ છે આ? સરકાર છે। શું કહેશો કાકા તમે? સામાન કાઢવાનું કીધું તે ના કહી દીધું, મેં શું કરું? એના ભાઈ તમે ભાઈને લારી લઈ જાઓ, અમારો સામાન તો રવાનો બેટા યાર, તો મને એટલું તો નુકસાન ઓછું થાય ને। મેં ધંધો નહીં કરું, ચાલો તો બંધ કરી દઈ મારા સામાન। કેટલા વર્ષોથી તમે લારી લગાવો છો? હજુ કરાયા ને બેટા, દશક મિત્રો કેટલા વર્ષોથી લગાવો છો? 5-6 વર્ષ છે, આવજો બી છે। તમને જાણ કરવામાં આવેલી? ના ના બેટા।